આઈએસ મંદિર ઓટોમેટિક 4 વ્હીલ આ બાજુ ખેતી. હેલો ગાઈસ, આજનો વ્લોગ થોડોક મોડો ચાલુ થાય કેમ अच्छा કે એ ભાઈબંધ નું કામ લેવા જઈએ અત્યારે. જો ठीक है समझ गया। તમે ત્યારે કામ લેવા જઈ વ્લોગમાં સબસ્ક્રાઇબ કરી દો પહેલા તો, ठीक है પછી બીજું બધું આપણો વ્લોગ ચાલુ કરી. અને પવન થોડો વધારે છે એટલે અવાજમાં પ્રોબ્લેમ લેશે, થોડુંક એડજસ્ટ કરી લેજો. અત્યારે अच्छा આ જો આપણો અહીંયા કોને છે સફારી પાર્ક. સફારી પાર્ક ને હવે સિંહ જોવા ગીરમાં નહીં જવું પડે એને, બધી રાજકોટ જ આવી. બોલો તો અહીંયા આખું આ બાજુ ખેતી. આની પાછળ લેક છે, એ અત્યારે વ્લોગ ચાલુ કરતા ભૂલાઈ ગયો થઈ ગયો. તમને વર્ટિકલ બતાવી. જો હું ને આ બનાર ભાઈબંધ મારો બધી જાય છે ભાઈબંધ નું કામ કરવા. ક્યાં જઈ છે આપણે? રફાળા જઈ ઓન ધ વે. આજે મજા આવવાની. આજનો વ્લોગ ડેફિનેટલી આને પહેલા અમે જે મૈકા ગયા હતા તે વ્લોગ ઉતાર્યો, પણ એ વ્લોગ એડિટ નો થઈ, એ વ્લોગ ડિલીટ કરવો પડ્યો ને પાછો આજે વ્લોગ ઉતારવાનું કહી મોડું થઈ ગયું. વાંધો નહીં, હજી અમારે આ અડધો દી બાકી છે. અડધા દી આખું બતાવી દીધું. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરી આપજો. આપણે સબસ્ક્રાઇબર ફૂલ સપોર્ટ જોઈએ. આપણે ફૂલ સપોર્ટ, સબસ્ક્રાઇબર ઓછા છે અત્યારે, समझ गया। તો સબસ્ક્રાઇબ કરી દો. અને અમે જઈ રોડ ઉપર થોડી વાર પછી મળી. તો ગાઈસ અમે થોડાક અડધા રસ્તે પહોંચી ગયા અને એનો નજારો જો એકદમ આમ વાદળા આ બાજુ પહાડ છે. જો એકદમ મસ્તીનો વાતાવરણ છે. આમ જોવો તમે, આવું હમણાં ઉનાળામાં આવું વાતાવરણ છે. હજી તો ચોમાસું ન થયું તો વિચાર કરો કેવું હોય છે. હજી તો ઉનાળામાં આવી ઠંડક મળે, ફૂલ પવન આવે, અવાજ તમને હરખો નહીં આવતો એટલો પવન આવે. ગાડીએ આવ એવો એટલો બધો પવન. જો તમે એકદમ આમ શાંતિ, આમ કોઈ નહીં આગા સુધી જોઈ. હા, રસ્તો અત્યારે ઉનાળામાં આવો હોય તો ચોમાસામાં કેવો હરિયાળી છે વિચાર કરો. આમ બધે અહીંયા જો ખેતર, આમ પાછળ પાણીનો સોર્સ છે બધે. આ બધું તળાવ વાળો એરિયા છે. મજા જ આવ્યા બોલાઈ જઈએ. અહીંયા જો ભીચરી માતા મંદિર દેખાશે તમને બતાડી, આગળ જઈને બતાવે. ભીચરી માતા પહાડ ઉપર મંદિર છે, ત્યાં મજા આવે એવું છે. બહુ જ આમ આનંદ આવ્યો રાખે. જો તમને બીજી પહાડ ઉપર છે જોયું. અહીંથી તો રસ્તો નથી, ઓલી બાજુથી જવાનો રસ્તો. ઓહ જો આમ જો ઓટોમેટિક 4 વ્હીલ, એવી ઓટોમેટિક 4 વ્હીલ જો, નહીં કંપની નહીં કાંઈ, વર્ષની ગેરંટી. ઓટોમેટિક 4 વ્હીલ જોઈએ. તમે 4 વ્હીલ આવી તો કમેન્ટ કરો. જો આ પૂરી 4 વ્હીલ નૈતિક જેવા જ વાળો હતા. જો આ દેખાણું જો વીજળી માતાનું મંદિર અહીંથી દેખાય. અહીંયા મજા જ આવે. ઉપરથી આખા બધા અહીંયા બધાનો વ્યૂ આવે. કઈક આનંદ જ અલગ છે. મજા જ એવા રાખે. તમને એમ થાય ને બેઠા રહે એવી મજા આવે. અમે બીજા રસ્તે ચડી ગયા છીએ. હવે જોઈ લ્યો, આખું પહાડ ઉપર જ મંદિર છે. આઈએસ મંદિર. રસ્તો જોવો તમે, એકદમ આમ વાદળા આમ બપોર વચ્ચેના ટાઈમ આમ નહીં તડકો નહીં ગરમી નહીં કાંઈ મજા આવ્યો રે. તમે આ નજારો જોવો. આમ જો આ એક વાદળું, આમ આ બધું ક્લિયર એડિટિંગ કાંઈ નથી અત્યારે, કાંઈ એડિટિંગ બધા ક્લિયર વાદળા છે. ठीक है આ રસ્તામાં એવા વાદળા કે અત્યારે મજા જ આવે જોવાની. તો જુઓ એકદમ ક્લિયર વેધર હે.
એકદમ ક્લિયર છે. આખો જોવો તમે આ નજારો ચારે બાજુ. હું થોડી ક્લિપ નાખું, ઈ નજારો જોવો તમે. જે આપણે રસ્તામાં આપણે ત્યાં પહોંચી જાય ત્યારે કામ લેવાનું હોય ને ત્યાં, અને સબસ્ક્રાઇબ કરી દેજો. A few moments later. તો ગાઈસ મેં કામ લઈ લીધું. अच्छा હવે પાછા જઈ ઘરે. હવે પાછો ઈ જ રસ્તો લેવાનો છે. જો તમે અત્યારે ઓફરોડિંગ હાલે, ઓફરોડિંગ. ત્યારે તો ગામમાં હી રફાડા. હવે પાછું જવાનું છે. તો ઓફરોડિંગ હવે પાછા રસ્તામાં આપણે મળશું. જોઈ લ્યો તમે. હવે હવા થોડો ક્લિયર આવતો હશે, કેમ કે હવે થોડી ઓછી છે હાલે. બે બે એટલે હવા થોડી ઓછી છે અહીંયા. રસ્તો એક નંબર હે બાકી ઓફરોડિંગ માટે. આખી ગાડી ખખડી ગયા આમાં. આખી ગાડી હલબડી જાય, ગાડી કતી ગયા રસ્તા જો મળે. હમણાં આગળ સારો રસ્તો છે રોડ ઉપર અહીંયા. ઓહો હો હો. ખિસકોલી આડી હોય બોલો, રસ્તા કાપે ખિસકોલી અમારા. રહી ગયો ને કે હમણાં ટ્રેન નીચે આવી જાત તો સેફટી છે અમારી યાર. વિરાગ દીદી અત્યારે અમે ટોપ લીધો છે એક अच्छा નાનો ગમતો. જુઓ તમે, જો સ્ટોપ લીધો છે નાનો ગમતો. હમણાં પાછા અહીંયા રોડ ઉપરથી ચડવાના હી. પાછા જવાના રાજકોટ. કામ લેવાઈ ગયું ને દેવાઈ ગયું, બે કરાઈ ગયું. મળી તમને રસ્તામાં. અમને રસ્તામાં કોણ મળ્યું જો કેટલા બધા આમ જો તમને છે ને લાલપરી દેખાડું. લાલપરી એટલે ઓલી લાલપરી નહીં, લાલપરી તળાવ દેખાડું. જો આખી ભર્યું. જો કેટલા બધા જો અડધા પાછળ અહીંયા આગળ કેવડી લાઈન હતી. અત્યારે તો દેખાતો નથી, હમણાં થોડા કાગળ છે એટલે પરફેક્ટ દેખાય. બતાડવું પડે. આખું ભરેલું જ છે પાણીથી. લાલપરી આખું મોટું છે. આ બાજુ હે પ્રતિમત, આ બાજુ હે પ્રતિમત પાર્ક. આ જે રોડ આવે ને ઈ જાય લાકેશ્વર મહાદેવ આવે. ત્યાં પણ એક બ્લોક માં જાવું, તમે કમેન્ટ કરો. તમે ડિમાન્ડ કરશો તો તમે કમેન્ટ કરો એટલે ઈ બાજુ જાવ લાકેશ્વર પતા ત્યાં મજા આવે એવું. જો તમે લાલપરી લાલપરી તળાવ આખું હા રિક્ષા ની લાઈન. આપડી બધી આપડી રિક્ષા ભાડે બધી ભાડે ચડાઈ ગઈ. બધી ભાડે ચડાઈ ગઈ. જો આ બાજુ પાણી છે, આ આખું ઘેરાયેલું ઓલી બાજુ ઉઠી જાય. હા આપડી છે, જ્યાં સુધી નજર જાય ને આપડી પ્રોપર્ટી છે.
હા કોણ લે આપણી પ્રોપર્ટી હે જો બસ આવે ઉભો રહે હવે તો બસ અત્યારે પડી ગઈ છે સાંજ તો આ માણસને પગમાં લાગ્યું હોય જો પગમાં લાગ્યું હોય અમે આવ્યા ઈ જો આને પગમાં લાગ્યું હોય તો હાલી તો આગવાનો નથી તો અમે દુનિયા બતાવો ફરવા લઈ આવ્યા જો એને ફરવી હાલે તો પકડતો ફટાફટ તો ગાઈસ હવે જાય છે ઘરે તો આજના વિડીયોમાં આટલું જ લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો આના પગ જો પગમાં લાગ્યું હોય તો એક હાથે હું વિડીયો ઉતારું એટલે કહું લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દો એક પગે આ ગાડી કે લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દો તો મન બીજા બ્લોગમાં